નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જી એક્સપ્રેસ ન્યૂઝ। હું છું પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ડીસા કોર્ટ સંકુલ ખાતે ડીસા બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ, જેમાં એડવોકેટ ડીપી દવે ત્રીજી વખત બાર એસોસિએશનના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા। ગુજરાત બાર કાઉન્સિલના માર્ગદર્શન રાજ્યના દરેક જિલ્લામાં દરેક બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ડીસા બાર એસોસિએશનની ચૂંટણી યોજાતા કુલ 413 માંથી 364 સભ્યોએ મતદાન કર્યું હતું, જેમાં સૌથી વધુ મત એડવોકેટ ડીપી દવેને મળતા તેમનો જંગી બહુમતીથી વિજય થયો હતો। આ ઉપરાંત ઉપપ્રમુખ તરીકે એપી પરમાર, સેક્રેટરી તરીકે સામળભાઈ પટેલ, જોઈન્ટ સેક્રેટરી તરીકે રાજુભાઈ ગઢવી વિજેતા બન્યા હતા। ચૂંટણી અધિકારી તરીકે એપી પઢિયારે ભૂમિકા ભજવી હતી। એડવોકેટ ડીપી દવે ત્રીજી વખત ડીસા બાર એસોસિએશનના પ્રમુખ બન્યા પછી તેઓએ જણાવ્યું હતું કે વકીલોના હિત માટે હંમેશા પ્રયત્નશીલ રહીશ અને તમામ વકીલોએ મારા પર ત્રીજી વખત વિશ્વાસ મૂક્યો છે। હું ડીપી દવે આજ રોજ ગુજરાત બાર કાઉન્સિલના નિયમ અનુસાર દરેક બારની અંદર ચૂંટણી યોજવામાં આવી, જેમાં ડીસા બારની પણ ચૂંટણી યોજાયેલી, જેમાં આજે પ્રમુખ પદ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી યોજવામાં આવેલી, જેમાં પ્રમુખ પદ તરીકે મને વિજેતા જાહેર કરેલ છે અને ઉપપ્રમુખ પદ તરીકે મોડનજી ઠાકોરને વિજેતા જાહેર કરેલ છે અને બિનહરીફ તરીકે શેખભાઈને વિજેતા જાહેર કરેલ છે। આમાં અમારા જે ચૂંટણી કમિશનર તરીકે એમટી પઢિયારનું બહુ યોગદાન રહેલું છે અને આ અત્યારે હાલ બધા વકીલોએ મને જંગી બહુમતી વિજય બનાવ્યો છે, એ બદલ હું તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આજે ફરીથી મને ત્રીજી વખત પ્રમુખ તરીકે ચૂંટ્યો છે, જેથી આવનાર સમયમાં પણ ન્યાયના હિતમાં, વકીલોના હિતમાં જે પણ પ્રશ્નો હશે તેનો ગુજરાત બાર કાઉન્સિલના સમન્વયથી હકારાત્મક ઉકેલ લાવવા પ્રયત્ન કરીશ। નીરજ બોડાણા, जी एक्सप्रेस न्यूज ડીસા। जी एक्सप्रेस न्यूज़ चैनल को सब्सक्राइब करना ना भूलें। ताज़ा अपडेट पाने के लिए बेल आइकन पर क्लिक ज़रूर करें। हर न्यूज़ को लाइक करें।